રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા છે એના દ્વારા જે છે બે ફૂડ બિઝનેસ ઓપરેટર એટલે કે ખાસ કરીને જોવા જઈએ શ્રીરામ ડેરી અને જય બજરંગ ડેરી ફાર્મ જે છે એમાંથી શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ છે એને ત્યાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા. આ ચારેય નમૂના જે છે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયા છે, એટલે કે જોવા જઈએ તો ધોરણ મુજબ તેમાં જે છે બીઆર વેલ્યુ, આયોડિન વેલ્યુ અને સાથે સાથે રિચર્ડ વેલ્યુ જે છે એ ઓછી અને વધુ માત્રા જે છે એના નિયત ધારાધોરણ કરતાં માલુમ પડેલ છે. આ બાબત સાબિત કરે છે કે એની અંદર જે છે ફોરેન ફેટની હાજરી એટલે કે કુદરતી રીતે જે મિલ્ક ફેટ હોય એની સિવાયના અન્ય ફેટની હાજરી જે છે એ માલુમ પડેલ છે. આવા જે રોગ ખાવાથી શું રોગ થતા હોય છે? ખાસ કરીને જે છે આવું પનીર અથવા આવું ઘી જે છે મોટાભાગે જોવા જઈએ તો ઘીમાં સારું ગુડ કોલેસ્ટ્રોલની માત્રા ઘણી બધી જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે એની અંદર મિશ્રણ કરેલ હોય અને અન્ય ફેટ એડ કરેલ હોય ત્યારે બેડ કોલેસ્ટ્રોલ અને VLDL અને LDLની માત્રા સાથે સાથે ટ્રાઇગ્લિસરાઇડની માત્રા ઘણી બધી વધારે આ પનીર અને ઘીમાં જોવા મળતી હોય છે. સામાન્ય રીતે લાંબા ગાળાના સેવન પછી ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ જે છે એ વધતું હોય છે. સાથે સાથે હોર્મોનથી થતી મેદસ્વીતાપણાને કારણે હોર્મોનથી થતી વિવિધ બીમારી, સાથે સાથે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઘણી વખત હૃદયરોગના હુમલા અને હૃદયરોગની જે નળીઓની બીમારી છે એ આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. સાહેબ, આમાં સજાની જોગવાઈ શું છે? ખાસ કરીને જોવા જઈએ તો એજ્યુડિકેશનની કાર્યવાહી એટલે કે સબસ્ટાન્ડર્ડ નમૂના આવે અથવા અનસેફ નમૂના આવે તો આપણે ફોજદારી ગુનો દાખલ કરતા હોઈએ છીએ, પરંતુ આમાં હાલ જે છે સબસ્ટાન્ડર્ડ નમૂનાના રિઝલ્ટ આવેલા છે. સબસ્ટાન્ડર્ડના કિસ્સામાં આપણે જે છે 1 મહિનાના નોટિસ પછી એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થે કેસ દાખલ RSC સાહેબની કોર્ટમાં કરતા હોઈએ છીએ. મહત્તમ FSSAના નોર્મ્સ મુજબ 5 લાખનો દંડ જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરને RSC